જ્યારે આપણા જીવનની અંદર આપણને કોઈ કહેનારું બંધ થઈ જાય ને, કોઈ રોકનારું બંધ થઈ જાય, કોઈ ટોકનારું બંધ થઈ જાય, ત્યારે એ માનવું કે હવે આપણા જીવનની પડતી ચાલુ થઈ ગઈ છે. કારણ કે જેને કોઈક રોકનાર છે, જેને કોઈ કહેનાર છે, જેને કોઈ ટોકનાર છે, એના જીવનમાં સુધારાના ચાન્સીસ હજી ઘણા રહેલા છે. પણ હું મારા મનનું ધાર્યું જ કરું, હું કોઈનું ધાર્યું કરું નહીં, મને ફાવે એમ જ કરું, એ વ્યક્તિ એ પડતીની નિશાની છે. યાદ રાખજો, પડતીની નિશાની છે. તમે ગમે એટલા પ્રયાસ કરશો એ વ્યક્તિ સુધરશે નહીં. શું કામ? તો કે એ વ્યક્તિને પોતાના મનનું ધાર્યું જ કરવું છે. એવા વ્યક્તિને એક કહેવાય ને કાઇન્ડ ઓફ પ્રેમની જરૂર છે, હૂંફની જરૂર છે. એ વ્યક્તિ મનથી હારી ચૂક્યો છે, જેથી કારણે એ પોતે મનનું ધાર્યું જ કરે છે, મનનો ગુલામ થઈ ગયો હોય છે, મનની ગુલામ થઈ ગઈ હોય છે. એવા વ્યક્તિ એને ખરેખરમાં જો સમયાંતરે હૂંફ અને લાગણી મળે તો એ જીવનમાં ઘણા બધા અંશે સુધરી શકે છે. પરંતુ એ વ્યક્તિને એટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જ પડે કે મારે મારા સ્વભાવને શત્રુ કરીને રાખવો છે. જે પોતાના સ્વભાવને શત્રુ કરીને રાખે, મને પોતાના સ્વભાવની સાથે દુશ્મનાવટ કરીને રાખે, એનો સ્વભાવ ટળે અને એ વ્યક્તિના જીવનની અંદર ચાન્સીસ પણ સુધારાના રહે. બાકી તમે એમ માનો કે કોઈ વ્યક્તિને સુધારવું છે પણ કોઈનું માનું નહીં, હું કોઈનું કયું કરું નહીં, મને કોઈ રોકે, કોઈ મને ટોકે, એ મને ગમે નહીં, તો એ વ્યક્તિના જીવનની અંદર સુધારવાના ચાન્સીસ નથી અને એ વ્યક્તિ સુધરશે પણ નહીં. તો જીવનમાં યાદ રાખવું હંમેશની માટે કોઈને કોઈ રોકનાર, કોઈને કોઈ ટોકનાર રાખવા. મા બાપ છે, ભાઈ બહેન છે, સંતાનો છે, આપણા નજીકના કોઈ સ્નેહી સંબંધો છે. જે વ્યક્તિ આપણને ટોકશે ને, જે વ્યક્તિ આપણને રોકશે ને, તો આપણા જીવનની અંદર કંઈક કહેવાય ને, જીવનની અંદર કાટખૂણો ચૂકાઈ જતો હશે ને, તો એ સમયાંતરે આપણો કાટખૂણો પાછો આવી જશે. એટલે જીવનની અંદર જો કોઈ રોકનાર નહીં હોય, કોઈ ટોકનાર નહીં હોય, તો યાદ રાખજો તમારા જીવનમાં સુધારો ક્યારેય નહીં થાય અને તમે અહંકારની મૂર્તિ થઈ જશો.